મિત્રો અત્યારે આંતરજ્ઞાતિ લગ્ન દાડાપાડે ખૂબ જ વધી રહ્યા છે. મિત્રો હમણાં જ પાટીદાર સમાજની દીકરી આરતી સાગાણીએ આંતરજ્ઞાતિ લગ્ન કર્યા. તેનો મુદ્દો હજી શાંત પણ પડ્યો નથી. ત્યાં એક બીજો મુદ્દો મિત્રો ઊભો થઈ ગયો છે. મિત્રો પાટીદાર સમાજની બીજી દીકરી રિધિ રાજપરાએ પણ તેમણે બીજી સમાજના એક છોકરા સાથે ભાગીને લગ્ન કર્યા છે. અને મિત્રો ખરેખર દાડે પાડે આ કિસ્સા કલાકાર લાઇનની અંદર વધી રહ્યા છે. અને એમાં ખાસ કરીને લેડીઝ સિંગર રહ્યા તે બીજે સમાજના છોકરાઓ પસંદ કરીને તેની સાથે લગ્ન કરી રહી છે. મિત્રો એવા હમણાં આ વર્ષની અંદર જ 4-5 કલાકારોએ પોતાના જ્ઞાતિના નહીં પણ બીજા જ્ઞાતિના દીકરાઓ સાથે લગ્ન કર્યા છે. મિત્રો આ તાજેતરમાં 2 દાડા પહેલાં જ ઉભરતી લોકગાયિકા રિધિ રાજપરાએ પણ જયેશ વાઘેલા નામના છોકરા સાથે લગ્ન કરી લીધા. અને મિત્રો તે મ્યુઝિક આસિસ્ટન્ટ હતો, ડ્રમ વગાડતો હતો, તેની સાથે ભાગને લગ્ન કરી લીધા. અને ખરેખર આ સારી વાત ના કહેવાય. મિત્રો પ્રેમ કરવો હોય એ ગુનો નથી, પરંતુ તમે પ્રેમ કરતા હોય તેને મા બાપને મનાવીને તેની સાથે લગ્ન કરીને મુદ્દો લાંબો ના કરવો જોઈએ. મિત્રો અત્યારે પહેલેથી પ્રેમ લગ્ન કરીને રાખે છે અને પછી તે એન્ડ મોકે ઉપર ભાગીને લગ્ન કરી લે છે. ખરેખર આ વાત સારી નહીં કહેવાય. મિત્રો એવા કિસ્સા હમણાં 4-5 બન્યા. એમાં સૌ પ્રથમ તો કિંજલ દવે આંતરજ્ઞાતિને લગ્ન કર્યા હતા. તેણે ધ્રુવીન શાહ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા અને તે વાણિયા સમાજનો હતો. ત્યાં એવી રીતે કાજલ મહેરિયાએ પણ અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. અને એવા કિંજલ રબારીએ પણ અશોક પટેલ નામના છોકરા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ કિંજલ રબારીએ તો સમજીને તે ઘરે પાછી આવી ગઈ હતી અને તે છૂટાછેડા માટે કોર્ટની અંદર કેસ પણ ચાલી રહ્યો છે. મિત્રો અને તેના પછી આરતી સાગાણીએ પણ દેવાંગ ગોહિલ સાથે લગ્ન કર્યા હતા અને જે તેના પ્રોગ્રામની અંદર તબલા વગાડતો હતો. અને અત્યારે આ નવો મુદ્દો આવ્યો છે જેમાં રિધિ રાજપરા જે ઉભરતા લોકગાયિકા હતા અને તે પાટીદાર સમાજના હતા. તેમણે પણ આ દરજી સમાજના છોકરા સાથે લગ્ન કરી લીધા અને તે અત્યારે ભાગી ગયા છે. અને તેના વિશે અત્યારે સમાજના બધા લોકો પણ તેના માટે નિયમો બનાવી રહ્યા છે અને તેના ઉપર સવાલો ઉઠાવી રહી છે. ખરેખર આ સારી વાત ના કહેવાય. કેમ કે આપણા સમાજની દીકરીઓ પણ આ સિંગરોને જોઈને આવું બધું શીખતી હોય છે અને ખરેખર આ સારું ના કહેવાય. એની છાપ પણ આપણા સમાજની અંદર અને દીકરીઓ પર ખૂબ જ ખરાબ પડે. તમને પણ ખબર છે કે વ્યક્તિ આપણા સમાજની દીકરીઓ બધી કલાકાર લાઇનની અંદર જોતી હોય એટલે તે જોઈને તે પણ તેનું અનુસરણ કરે અને લઈ જાય બીજા લગ્ન કરે એ કોઈ સામાન્ય વાત ના રહે. એટલે મિત્રો ખરેખર આવી બાબતે કલાકારોને તો સાથે રહીને સલાહ આપવી જોઈએ અને તેમને સપોર્ટ કરવો જોઈએ કે આવી બાબતથી દૂર રહે. અને એની જગ્યાએ બધા સિંગરો આવું કરી રહ્યા છે અને ખાસ કરીને લેડીઝ કલાકારો અને લગભગ તો બધા જ લેડીઝ કલાકારોએ ખરેખર આવું ના કરવું જોઈએ. અને બીજા સમાજના છોકરા લગ્ન કેમ સમાજની અંદર ઘણા એવા છોકરા હોય છે કેમ કે મળી ના રહેવું બને જ નહીં. બધા સમાજની અંદર એવા તો હોય જ છે કે તમે એની સાથે લગ્ન કરી શકો. બહારના પસંદ કરવા એ પણ જરૂરી નથી. તો મિત્રો આ રિધિ રાજપરા વિશે તમારું શું કહેવું છે? અને આ વાત તમને યોગ્ય લાગે તો કમેન્ટને શેર જરૂર કરજો. અને આવી આંતરજ્ઞાતિ લગ્ન ખરેખર ના થવા જોઈએ. તમારું શું કહેવું છે એ કમેન્ટ કરો અને આ વિડીયો વધારે શેર કરો. અને અમારા વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધારે શેર કરો જેથી તમને આવા વિડીયો મળતા રહે. મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ જરૂર કરજો.